અને ત્યારે હું શું બનું? ભોગતા બનું. અને હું ભોગતા બન્યો એટલે કેવો બન્યો? પરતંત્ર બન્યો. કર્તા કેવો છે? સ્વતંત્ર. અને ભોગતા કેવો છે? પરતંત્ર. અર્થાત મારા સુખ જન્મે કે દુઃખ જન્મે એનો નિર્ણય કોણ કરે? હું નથી કરતો. કયા પ્રકારનું મારું ફળ છે એ બધી નિર્ણય થાય કે હું સુખી છું કે દુઃખી છું. અંતેથી હું સુખી કે દુઃખી બન્યો એ શું બન્યો? એ ખરેખર પેલાના કારણે બન્યો. અંતેથી હું શું બન્યો? કાર્ય. સુખ અને દુઃખ શું છે? અસર છે. સુખી દુઃખી પણ શું છે? અસર છે, કાર્ય છે. અંતેથી હું સુખી કે દુઃખી બનું ત્યારે કેવો બની ગયો? ફલાત્મક બની ગયો. હું જયારે કરતા હોઉં ત્યારે કેવો બની ગયો? હેતુ અથવા કારણાત્મક બની ગયો. અને સુખી દુઃખી બનું ત્યારે કેવો બની ગયો? ફલાત્મક. આ ખાલી ભાષા જ છે, પણ હંમેશા કર્મ જે કરતો હોય એને જેનું ફળ ભોગવવાનું હોવાને કારણે હું જે પ્રકારના ફળ ભોગવી રહ્યો છું એ બધા ફળ ભોગવવાનું મૂળ કારણ તો કે હું જ. કેવા હું? કર્મ કરનારો હું. આ ફળ ભોગવનારા હુંનું કારણ છું. ફળ ભોગવનારો હું, કર્મ ભોગવનારા હુંનું કાર્ય છું. એટલે તેથી આત્મા પર જયારે કર્તૃત્વનો અધ્યાસ થાય, અહમ એટલે કહે છે અહમ કરોમી. શંકરાચાર્યજી કહે છે અહમ કરોમી, હું કરું છું એમ જયારે કર્તૃત્વ ભાવનો અધ્યાસ જયારે થાય આત્મા પર, ત્યારે આત્મા કહો છે હેત્વાત્મક, કારણાત્મક છે, નિમિત્તાત્મક છે. મમ સુખ દુઃખે. અને જયારે એમ કહું કે આ મારું સુખ છે, હું સુખી છું, હું દુઃખી છું, ત્યારે હું કેવો બની ગયો? ફળ બની ગયો. ફળ બની ગયો એટલે પેલા કર્તાને કારણે ભોગતા જન્મ્યો. ભોગતાને જન્મનું કારણ કોણ? કર્તા. સુખી માણસ બન્યો એનું કારણ શું? કે અમુક પ્રકારનું ફળ મને મળ્યું. એ ફળનું કારણ શું? અમુક પ્રકારનું કર્મ કરવું. એ કર્મ કરનાર કોણ? હું. એટલે કર્મ કરનાર હું, ફળ ભોગવનાર હુંનું કારણ છું. અને ફળ ભોગવનાર હું, કર્મ કરનાર હુંનું કાર્ય છું. પણ અમુક ફળ મેં ભોગવ્યું, હું સુખી થયો એટલે શું બની જાય? તરતનું કર્તા બની ગયું. કેમ? તો કે બસ મારા ફરી જોઈએ. અંતેથી એ ભોગતા વળી પાછા પેલા કર્તાનું કારણ બની ગયો. જો ભોગતા થઈને અંત આવી ગયો તો આગળ ચેન્જ ના ચાલત. પરંતુ હું ભોગતા બન્યો, સુખી દુઃખી બન્યો એટલે શું થઈ ગયું? સુખી બન્યો તો કે મારે ફરી સ્વામી પેલું ફરી તો ભાઈ મહારાજ પેલું ફરી શાક ક્યારે બનાવશો? તરત આપણે પૂછીએ. અને કદાચ ન ભાવ્યું તો દુઃખી બન્યો તો કે ભાઈ મહારાજ ફરી વાર હું ના બનાવતા. મહારાજના 1000 સૂચનાઓ મળતી હશે મને લાગે છે. એને કારણે રસોઈના સ્વાદ રોજ જુદા તો હોય એનું કારણ પણ એવું હશે. એકલો મહારાજ જ કારણ ના હોય, અનેક પ્રકાર મળે છે કે એને ઇનપુટ મળતો હશે ત્યાં આગળ જે હોય તે. પણ આપણે સમજવાનું છે કે આપણે પોતે જ કારણ અને કાર્ય બંને છે. આ એક સમજવાની વસ્તુ છે કે હું જયારે વસ્તુ ભોગવતો હોઉં ત્યારે ભોગવાનું કારણ પણ હું જ હોઉં છું. ભૂતકાળ હું જેને કર્મ કર્યું એ કરતા એ જે છે એ વર્તમાનના જે ભોગતા છે એનું કારણ છે. અને અત્યારનું જે ભોગવી રહ્યો છું એ ભોગવવાના કારણે મારામાં ઈચ્છા જન્મે કે મારે આ સુખ ફરી જોઈએ, કે આ સુખ ટકી રહે કે સુખ ન જાય. દુઃખ જયારે જન્મે તો વળી પાછી ઈચ્છા જન્મે કે નહીં દુઃખ જતું રહે, દુઃખ ન આવે, દુઃખ ટળે. અંતેથી વળી પાછું હું એવું કર્મ કરું જેથી એ સુખ જળવાય રહે કે સુખ ફરી ઉત્પન્ન થાય, અથવા એવા કર્મની પ્રેરણા મળે કે દુઃખ ન જન્મે કે દુઃખ ટળે. અંતેથી પેલો ભોગતા છે એ પેલા કર્તાની પ્રેરણાજન, ભોગતા કર્તાની પ્રેરણા આપે છે. એ જ કે છે આમ કર. આપણે કરનારું કહેનાર કોણ? આપણને આપણે જ. પેલું સુખ મળ્યું તો કે બસ ફરી કર તો ફરી મળશે. દુઃખ જન્મ્યું તો કે હું ના કરીશ, હવે પેલું કર તો આ ના થાય. એમ કરને પેલો ભોગતા છે એ કર્તાને પ્રેરણા આપે. ભોગતા શું બન્યો? કારણ બન્યો. અને કર્તા શું બન્યો? કાર્ય બન્યો. ભોગતા વળી હેતુ બન્યો અને પેલો કર્તા શું બન્યો? ફલ બન્યો. વળી કર્તા પછી પેલું નવું ફળ ઉત્પન્ન કરે અને ભોગતાને જન્મ આપે. અને કર્તા શું બન્યો? હેતુ બન્યો. ભોગતા શું બન્યો? ફલ બન્યો. જો આટલું સમજીએ તો સંસાર આપણે સમજી ગયા. હેતુ બહારે નથી અને ક્યાંય નથી. હેતુ કોણ છે? એ પણ જીવમ હેતુ ફલાત્મકમ. હેતુ ને ફળ બંને કોણ છે? આ જીવ જ છે, હું જ છું. એટલે આપણા દુઃખ સાથે કોઈ પ્રકારની સહાનુભૂતિ ધરાવ્યા વગર ઘણી વાર કહેવામાં આવે છે કે આ બધું આ તે જ કરવાનું બધું ફળ છે. ઘણી વાર આપણે કરતા હોય ઘરની અંદર, તું જ કરનારો છે, શું કામ કર્યું, તને કહ્યું તું, કેમ ના સાંભળ્યું વગેરે.
કોઈ પ્રકારની આપણા કર્મને કારણે દુનિયામાંથી સહાનુભૂતિ જતી રહી છે. આ દેશની અંદરથી આ કર્મને કારણે જે ખોટું નથી, પરંતુ આ કર્મને કારણે તારું કર્મ, તારું પ્રારબ્ધ, એનું પ્રારબ્ધ એમ કરીને આપણે એમ કે આપણે બરોબર જીવન સમજી ગયા અંતેથી પણ એટલે આપણે સહાનુભૂતિ ગુમાવી પડ્યા. જાણે એ તો બીજો પ્રશ્ન છે, પણ આપણે આ સમજવું જોઈએ. ભલે કોઈ કહે કે ના કહે, કોઈ કહે એ ખરાબ છે, પણ આપણે સમજીએ સારું છે કે આ બાદ તારું ફળ, હેતુ અને ફળ બંને હું જ છું. જો આપણે એવું સમજીશું તો કકડાટ પણ નહીં થાય અને કશું નહીં થાય, કારણ કે જાણું છું કે આનું પરિણામ આ છે. ઓલ રાઈટ, ધેટ્સ ઓકે. ના પણ મેં આમ કેમ જ કર્યું, એવું કરવાની જરૂર નથી. ચાલો, જે થયું તો થયું, હવે શું કરવું? તો શું છે, આ વસ્તુથી છૂટા થવામાં કે વસ્તુની અસરમાંથી મુક્ત થવા માટે આ તો શું થાય છે, ભૂતકાળની અસર ચાલુ જ રહે છે. આપણે લાંબો સમય સુધી એક વસ્તુની અસર જતી જ નથી. કશોક પ્રસંગ બન્યો પછી ચાલ્યા જ કરે, જુદા જુદા રૂપમાં એની જ વસ્તુ બહાર નીકળ્યા જ કરે, એની અસરમાંથી છૂટા નથી શકતા. કેમ? કારણ કે આ હેતુ ફલાત્મક છે, એ વસ્તુ આપણે બરોબર સમજતા નથી. એ વસ્તુ સમજીએ તો ચાલો બની ગયું પેલાનું કારણ, આ બીજા કશાકનું કારણ ન બને એવું તો આપણે જોઈ શકીએ ને. એટલે અત્યારે બીજા કશાકનો હેતુ ન બનવું એ સમજવા માટે આ બધું છે. અત્યારે જે થઈ ગયું, ભૂતકાળમાં હેતુ હતો મોટા ફળ જન્મ્યું, પણ હવે હું એવા બીજા ફળનો હેતુ ના બનવું, એને માટે કરવાનો સિદ્ધાંત છે. નહીં કે ખાલી આવી રીતે કોઈને દમદાટી આપવા માટે કે કોઈને એ કરવા માટે કે પોતાની જાતનો તિરસ્કાર કરવા માટે. પણ આ જીવને બહુ સુંદર સમજાવે છે. હેતુ ફલાત્મક જીવ હૈ. માત્ર બહારના ને અંદરના પદાર્થો આવા હેતુ ફલાત્મક છે. એનું કારણ શું? એ બધાની કલ્પના કરનાર જીવ પોતે જ હેતુ ફલાત્મક છે. તેથી પહેલી કલ્પના કઈ રહી? હેતુ ફલાત્મક. હેતુ અને બહુ મહાન ચમત્કારિક કલ્પના કરી. બસ પછી એમણે આગળ કરવાની જરૂર નથી, એ ચાલ્યા જ કરશે. આ માણસને હેતુ ને ફલાત્મક એનામાં મૂક્યું, એ પોતે જ ચલાવ્યા કરશે. હવે એમણે કઈ કરવાની જરૂર નથી. હેતુ ફળને ઉત્પન્ન કરશે, ફળ હેતુને ઉત્પન્ન કરશે, બીજા હેતુ અંતે એ બેઠા જોયા કરે. ભલે ને ભાઈ યોગ નિદ્રાની અંદર હોય તો આ જગત ચાલ્યા જ કરવાનું, કારણ કે એક એવી કડી એમણે અંદર મૂકી દીધી, હેતુ અને ફળ નહીં. હેતુ ફલાત્મકમ જીવમ અહમ કરોમી મોહ સુખ દુઃખે ઇતિ એવમ લક્ષણમ જીવમ પૂર્વમ કલ્પયતે. પૂર્વમ એટલે સૌથી પહેલા આ જીવની કલ્પના કરવામાં આવે છે. અથવા અહંકારની અંદર આ વસ્તુ સમાયેલી છે. અહંકાર પોતે પણ કેવો છે? હેતુ ફલાત્મક છે. અહંકાર પણ કોઈ એક કોમ્પ્લેક્સ વસ્તુ છે, હેતુ ફલાત્મક. આવા અહંકારનું પહેલા એમણે જીવનું સર્જન કર્યું અને તરત એમાં ભાગલા પડવાના જ. ફળ અનેક હોવાના જ, કારણ એક હોય તો કાર્ય અનેક હોવાના જ. અને દરેક કાર્ય બીજા કારણોને જન્મ આપવાનું, એ દરેક કારણ અનેક કાર્યોને જન્મ આપવા, એમ કરીને તરત ભાગલા પડી જાય. એને માટે જુદો પ્રયત્નની આવશ્યકતા જ નથી. હેતુ ફળ કે કાર્ય કારણ એટલે આપોઆપ જ ખંડ થઈ જવાના. અંતેથી અનેક જીવો, અને દરેક અનેકની વ્યક્તિગત અનેકની કલ્પના, એમાંથી અનેક જગત, એમ અનેકતાવાળું જગત આપોઆપ જ સર્જાઈ ગયું. આ જીવને એક સર્જ્યો આવો અને બરોબર વિચાર કરીને સર્જ્યો, હેતુ ફલાત્મક અંતેથી. અને પણ એટલે એ પણ જાણવું જોઈએ કે હેતુ ફલભાવ વિકલમ પરિશુદ્ધમ આત્મરૂપમ જીવ કલ્પના અધિષ્ઠાન દર્શયતી. આપણે રસ આ હેતુ ફલમાં નથી. આપણે રસ શેમાં છે? આ હેતુ અને ફળની કલ્પના જેના પર થઈ છે એમાં આપણે રસ છે. એટલે એ કહેવાનું ચૂકતા નથી. અને એવમ લક્ષણે એવ શુદ્ધ આત્મની રજ્વામેવ સર્વમ કલ્પયતે પૂર્વમ. આ બધી કલ્પના જીવની કર્તૃત્વ ભોક્તૃત્વ રૂપે હેતુ ફલાત્મક આ જે જીવ છે એની કલ્પના શેના પર થયેલી છે? તો કે આત્મા પર. કેવો આત્મા? અને એવમ લક્ષણે, જેમાં આ પ્રકારનું લક્ષણ નથી. અને એવમ લક્ષણ અર્થાત જેમાં હેતુ ફલાત્મક વસ્તુથી મુક્ત છે. એટલે એમ કે હેતુ ફળની અંદર રહેલો છે, અંદર બહાર ઉપર નીચે જ્યાં રહ્યો ત્યાં કહી શકાય. પણ અંદર ને બહાર એવું કશું નથી. એમ કે આ દોરડું ક્યાં છે? રજ્જુની અંદર છે. આ રજ્જુ આ સર્પ ઉપર દોરડું બેઠેલું છે, એમ કહેવાય કે સર્પની અંદર દોરડું રહેલું છે, કે સર્પ નામના ગોખલામાં દોરડું બેઠેલું છે. અરે જે કહેવું એ કહેવાય. કારણ કે જયારે સર્પ અને દોરડા વચ્ચે કોઈ સંબંધ નથી, ત્યારે ગોખલું કહો કે ઉપર કહો કે નીચે કહો, જે કહેવું હોય કહી શકાય. ખરેખર શું છે? એ વચ્ચે કોઈ સંબંધ જ નથી. પણ એને છતાંય કશું તો કહેવું પડે ને આપણે. અને કોઈક રીતે આ વસ્તુ સમજે માટે કંઈક કહેવું પડે આપણે. અને તેથી જુદા જુદા લોકો જુદા જુદા પ્રકારની કલ્પના કરે. કંઈક રીતે આપણે આમ સમજીએ, કંઈક રીતે આપણે એ વસ્તુને ગ્રહણ કરીએ માટે
પણ અહીંયા આ પ્રકારનું એક મોડલ આપવામાં આવ્યું છે, રજ્જુ અને સર્પ. એ રજ્જુ સર્પની અંદર છે કે સર્પની નીચે છે કે સર્પથી અતીત છે કે સર્પમાં વ્યાપ્ત છે, બધું છે. રજ્જુ સર્પમાં વ્યાપ્ત છે. કેમ વ્યાપ્ત છે? રજ્જુ ન હોય તો સર્પ ન હોઈ શકે. રજ્જુનું અસ્તિત્વ એ જ સર્પનું અસ્તિત્વ, રજ્જુનું સ્ફુરણ એ જ સર્પનું સ્ફુરણ. એટલે કહેવાય કે આ રજ્જુ સર્પમાં વ્યાપ્ત છે. છતાંય રજ્જુ સર્પમાં જ એમ પણ ના કહેવાય. સર્પમાં હોય તો પછી તો રજ્જુની અંદર જાણે કે સર્પની અંદર રહેલું હોય એવું અંદર બહારનો એવો ભેદ નથી. બંને જુદા છે છતાંય જુદા નથી. એક રીતે બંને વચ્ચે અંતર છે. કયું અંતર છે? એ જ્ઞાનનું અંતર. કોઈ દેશ ને કાળનું અંતર નથી રજ્જુ ને સર્પ વચ્ચે કે સર્પ અહીં છે ને રજ્જુ ત્યાં છે તો પછી સાચો સર્પ હોય. આમ સર્પ અને રજ્જુ વચ્ચે કોઈ દેશનું અંતર નથી, કાળનું અંતર, છતાંય અંતર છે. એમાં બધું કેમ સમજાવું? આવું સમજાવવા માટે જાત જાતની બધી જુદી જુદી કલ્પનાઓ કરવામાં આવે. પણ એટલે આપણું મોડેલ શું છે? આ રજ્જુ શું છે? અધિષ્ઠાન છે. સર્પ શું છે? અધ્યારોપ છે. અને જ્યાં પણ અધ્યારોપ હોય, જ્યાં કલ્પના હોય ત્યાં અધિષ્ઠાન હોવું જ જોઈએ. અને અધિષ્ઠાન એવું હોય જે અધ્યારોપથી કે કલ્પનાથી અસ્પૃષ્ટ હોય. અસંગો હિ અયમ પુરુષ. આ પુરુષ કે પરમાત્મા છે અસંગ છે. શેનાથી અસંગ છે? આ કર્તૃત્વ, ભોક્તૃત્વ, હેતુ ફલાત્મક જે ક્યાં ખેલ સર્વ ચાલી રહ્યો છે કેવો છે? અસંગ છે, અસ્પષ્ટ છે. એટલે કે અનેવમ લક્ષણે. તો જેમાં આવું હેતુ ફલાત્મક કે કોઈ પ્રકારનું લક્ષણ નથી, એટલે સંસારનું કોઈ લક્ષણ નથી. શુદ્ધે આત્મની, એવો જે શુદ્ધ આત્મા છે. શુદ્ધ એટલે પણ શું? પણ શબ્દ જ છે. કોઈ પણ શબ્દને તમે મનમાં એની કલ્પના કરવા ઈચ્છો તો એની કલ્પના થઈ ના શકે. શુદ્ધ શબ્દને પણ તમે કલ્પના કે મને દેખાડ્યું, મને આમ દેખાડ, પણ શુદ્ધને દેખાડે તો પછી જે દેખાય તો શુદ્ધ હોય જ નહીં. જે દેખાય એને કશો આકાર તો હોવાનો, કંઈક તો વિશેષ હોવાની, અને તો પછી એ વસ્તુને અશુદ્ધ જ બનાવે. દેખાડવું કેવી રીતે? આમ પણ હાથમાં મૂકીને દેખાડ્યું અને આમ કરીને દેખાડ્યું, ગમે તે કરીને દેખાડે. જે વસ્તુ હું જોઉં એ વસ્તુ ક્યારે શુદ્ધ હોય જ નહીં. તેથી આખું વસ્તુ જોવાની એટલે આંખોથી જોવાની કે મનમાં એવું કશી રીતે જોવાની વસ્તુ નથી. અને એટલે આપણે કહીએ કે આ વસ્તુ સમજવાની છે. શુદ્ધે આત્મની રજ્વામિવ સર્પમ. એટલે એ કહે છે કે પહેલા આ કલ્પના કરવામાં આવી. આમ સમગ્ર સંસારની કલ્પનાનું મૂળ કયું? સૌથી પ્રથમ કલ્પના કઈ થઈ? તો કે જીવની કલ્પના થઈ. કેવો જીવ? હેતુ ફલાત્મક હે. કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ જીવ. કલ્પનાથી અર્થાત નહીં કે જીવ ઉત્પન્ન થયા, પરંતુ એ જ પરમાત્મા આ જાણે કે જીવ બની ગયો. પરમાત્મા રહીને જીવ બની ગયો. સ્વામી, આત્મા શુદ્ધ હોય અને મુક્ત હોય તો પછી આત્મા બંધાઈ કેવી રીતે ગયો? બંધાઈ ગયો હોય તો ને. આત્મા એક હોય તો અનેક કેમ બની ગયો? પણ અનેક બની ગયો નથી. આત્મા અકર્તા હોય તો કર્મ કોણ કરે છે? પણ કર્મ કોઈ કરતું હોય કે એવી કર્મ જો વાસ્તવિક હોય, કર્મની સત્તા પણ આત્માની સત્તા જેવી હોય તો એવો પ્રશ્ન છે ને. આત્મા પારમાર્થિક સત્તા છે. આ કર્મ વગેરેની મિથ્યા કે વ્યવહારિક સત્તા હોવાને કારણે આ બધું થતું હોવા છતાં પણ એ પરમાર્થમાં કોઈ પ્રકારનો ફેર નથી પડતો. એટલે કે છે અનેવમ લક્ષણે એવ શુદ્ધ આત્મની રજ્વામિવ સર્પમ કલ્પયતે પૂર્વમ. આ પહેલા પૂર્વ પરમાત્માએ પહેલા આ કલ્પના કરી જીવની. ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
કે આમાંથી પછી આપણે તરત પેલામાં ચાલી જઈએ. આટલું બધું આટલી ચર્ચા કર્યા પછી પણ આપણા મનમાં પાછો વિચાર આવે કે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત પરમાત્માએ કેવી રીતે કલ્પના કરી. તમે તો સ્વામીજી કહો છો કે એ તો અકર્તા છે, અભોગતા છે, નિત્ય શુદ્ધ છે, અને તો પછી એ કેવી રીતે કલ્પના કરી શકે. એટલે કોઈ વાસ્તવિક અર્થમાં કલ્પના કરી એવું કહેવાનો હેતુ નથી, પણ જાણે કે કલ્પના કરી હોય અને કેવું થાય એવું થયું છે માટે કહીએ છીએ કે કલ્પના કરી. શું કામ એને કામના કરી, અને ભગવાને શું કામ કામના કરી એવું નથી કહેવાનો હેતુ કે એને કામના કરી, પણ કામના કરી હોત અને તો કેવું સર્જાયું હોત, એવું સર્જાયું હોવાને કારણે આપણે કહીએ છીએ કે એને કામના કરી. દર કોઈ બરોબર વ્યવસ્થિત કલ્પના કરીને ચિંતન કરીને જગત સર્જ્યું હોત તો કેવું થોત, એવું થયું. કલ્પના વિશેષો વિશેષ હેતુ વ્યતિરેકેણ ન સંભવતી શંકતે. તો પછી આવી આ બધી જીવ તો મૂળ કલ્પના થઈ, પણ જીવ માટે આ બધી વિવિધ પ્રકારની જે કલ્પના કરવી પડી એનું કંઈક બીજું કારણ હોવું જોઈએ. જીવની કલ્પના કરવા ધારો કે થઈ, પરંતુ આગળ જે બધી કલ્પના થઈ એ કલ્પનાનું પણ કંઈક કારણ હોવું જોઈએ. શું કારણ છે કે વિવિધ કલ્પના થઈ. આમ દરેકને માટે એક જુદું જ શરીર, દરેકને માટે એક વિશિષ્ટ શરીર, વિશિષ્ટ મન, એના માટે એક વિશિષ્ટ બધી વસ્તુની રચના થઈ. તો આ પ્રકારની રચના કે કલ્પના થવા માટે બીજું કંઈક વધારાનું કારણ હોવું જોઈએ. આ મૂળ કલ્પના જીવની થઈ, પણ વધારે આગળની જે કલ્પના થઈ એના માટે શું કારણ. તથાપિ તસ્ય કલ્પના વિશેષ વિશેષ હેતુ વ્યતિરેકેણ ન સંભવતી. આમ દરેક જીવ જુદો જુદો હોય, દરેકનો સ્વભાવ જુદો હોય, દરેકનું જગત જુદું હોય, અને માટે જો નરી એક જ કલ્પનાઓથી જીવનું સર્જન થયું હોત તો બધા જીવ સમાન હોત, પણ બધા જીવ જુદા જુદા હોવાને કારણે એક મૂળભૂત જીવત્વની કલ્પના ઉપરાંતનું કંઈક કારણ હોવું જોઈએ જેને કારણે આ જીવોમાં વિશેષતા છે. તો એવું કયું કારણ છે જેથી આ જીવોમાં વિશેષતા છે? હું આવો છું અને બીજું કોઈ બીજું છે એવી બધા જીવ તો છીએ જ, અને છતાં જીવની અંદર જે વિશેષતા રહેલી છે એ વિશેષતા પ્રદાન કરવા માટે વળી કોઈ વિશેષ કારણ હોવું જોઈએ. એ કયું કારણ છે? એટલે શંકરાચાર્યજી આગળ સમજાવે છે. તત્ર કલ્પનાયામ કો હેતુઃ ઇત્યુચ્યતે. તત્ર કલ્પનાયામ કો હેતુઃ ઇતિ એવો પ્રશ્ન થાય કે આ બધા જીવો તો સર્જાયા અને છતાં દરેકમાં આવી વિશિષ્ટતાઓ છે, અને તેથી આ બધું વૈવિધ્યપૂર્ણ જે જગત સર્જાયું છે એને માટે કોઈક વધારાનો હેતુ હોવો જોઈએ. એટલે ટૂંકમાં આપણે ધારો કે આપણી પાસે માવો હોય, એમાંથી પેંડા બનાવીએ, તો હું પેંડા બનાવું તો બધા પેંડા સરખા જ બને, અને છતાં થોડા પેંડા મોટા બન્યા, થોડા નાના બન્યા, થોડા ચોરસ બન્યા, થોડા બીજા આકારના બન્યા, એક જનકપુરી અને બીજું અયોધ્યાપુરી ને ફલાણીપુરી. આવું કેમ જુદું જુદું થયું? એનું વિશેષ કારણ શું છે? એટલે પેંડા બનાવવાનું એક મૂળ કારણ તો થયું કે ભાઈ ચાલો માવામાંથી પેંડા બનાવવા છે, જેથી આ પેંડા આપણે વેચીએ. વેચવા માટે પેંડા બનાવ્યા એટલે એક મૂળભૂત કલ્પનાનું કારણ હતું, અને છતાં બનાવેલા પેંડા જુદા જુદા બન્યા. એને રંગવાળામાં જુદા જુદા, કદાચ કોઈમાં કેસર નાખ્યું હોય, કોઈ વધારે ઓછું જે કંઈ હોય. તો આવી વિવિધતા થઈ એનું કંઈક વધારાનું કારણ હોય છે. શું વધારાનું કારણ? કે પેલો મારો ક્લાયન્ટ છે એને જોઈએ છે કે મારે તો જનકપુરી જ જોઈએ, અને બીજો ક્લાયન્ટ છે કે મારે તો અવધપુરી જોઈએ. કોઈ રામનો ભક્ત હોય તો અવધપુરી જોઈએ, પછી સીતાનો ભક્ત હોય તો જનકપુરી જોઈએ. પછી કોઈ 50 રૂપિયા કિલોના પેંડા લઈ જવા, કોઈ 75 રૂપિયા કિલો, હું જો વધારે પૈસા આપીશ સારા બનાવીને આપો તો એના એ જ પેંડા પછી થોડુંક રંગ કંઈક બીજું નાખીને તમે આપો એમ કરીને. સારા શું બનવાના હતા? અને તેથી જે મૂળ સામાન તો છે એનો એ જ છે. પણ આપણે સંતોષ થાય કે મને કંઈક, હું જયારે આ દુકાનવાળા પાસે જઉં ને સ્વામી, સારામાં સારી વસ્તુ મને આપે. દુકાનવાળો બુદ્ધિમાન ત્યારે જ કહેવાય જ્યારે હંમેશા ગ્રાહકને સંતોષ થાય. અને તેથી હું જાઉં, હું કોઈ દિવસ પૂછું જ નહીં, હું જોઉં એટલે હું ઉભો રહું એટલે સારામાં સારું જ કાઢીને આપે. અને તેવી જ રીતે આપણને તો હું કહું કે ભાઈ જો હું બધા 50 આપે છે, હું 75 આપીશ, પણ મને સારું જોઈએ. એટલે તમારો થોડો પીળો નાખી આવે અંદર. મને ખબર નથી આવું કઈ કરે છે, શું કરે છે, પણ આવું કરી શકે એમ. અને તેથી થોડાક પેંડા જુદા બન્યા અને એના પર સ્ટેમ્પ જુદા જુદા લાગ્યા. એ વિશેષ કલ્પનાનું બીજું કારણ હોવું જોઈએ.
વેચવા માટે તો બનાવ્યા, પણ વિશેષ કલ્પનાનું વધારાનું કારણ હોવું જોઈએ. એમ જીવ તો બધા કલ્પના થઈ, પણ જીવ પછી બધા એકબીજાથી વિલક્ષણ જે છે એ વિલક્ષણતાનું કે વિશેષ કારણ હોવું જોઈએ. એટલે દરેક જગ્યાએ વિશેષતા વધતી જાય, એનું પણ કઈ કારણ વધતું જાય પછી. અને તેથી પૂછે છે કે ભગવાને જીવ બનાવ્યા તો ખરા, તો પછી બધા સરખા કેમ ના બનાવે, કેમ બધા જુદા જુદા બન્યા, તો એનું શું કારણ? એ એટલા માટે તત્ર કલ્પનાયામ કો હેતુ, તો આમ જીવની આવી જે વિશેષ કલ્પના થઈ એમાં શું હેતુ છે? એવો જો પ્રશ્ન હોય તો ઉચ્ચતે, અર્થાત આચાર્ય ચતુર્થ પાદથી યથા વિદ્યસ તથા સ્મૃતિ, એ વાક્યથી આ પ્રશ્નનો ઉત્તર આપે છે. હવે એ શેને માટે વાક્ય લખે છે સમજવા માટે પણ આપણે તો એટલે આ કયા આ શ્લોક કહેવાનો કયો શબ્દ કયા પ્રશ્નનો ઉત્તર છે એ ન સમજાયો તો આપણે તો બધું ભાષાંતર કરી દઈએ ખરા, પણ ખબર ના પડે કે આ કેમ આ લખ્યું છે ને આવું કેમ લખ્યું છે. એ લખ્યું છે ને કેમ બોલ્યા એ સમજવા માટે આવું કોઈ જોઈએ, નહીં તો કઈ ના સમજ પડે. ગોખલામાં આમાં એ કેમ લખ્યું પછી સમજવાનું કોઈ જોઈએ. તેમાં આ બધું આવું જ છે. આ શ્લોકો જે છે ને એ એમને વાંચ્યું પણ આવા જ દેખાય ખરેખર. અને આવું કોઈ હોય શંકરાચાર્ય એવા કોઈ આપણા ગુરુ હોય અને સમજાવનાર તો જ સમજ પડે, નહીં તો આમાં આપણો પ્રવેશ થાય છે. અર્થાત શાસ્ત્રમાં ત્યારે જ આપણો પ્રવેશ થાય જયારે શાસ્ત્રના ખરેખર એ કૂંચી છે એ ચાવી કોઈ હોય અને આપણે ખોલી આપનારો દરવાજા, તો જ એમાં આપણો પ્રવેશ થાય, નહીંતર પ્રવેશ ન થાય એવું છે. એટલે આગળ સમજાવે છે યોસૌ સ્વયં કલ્પિતો જીવ સર્વકલ્પનાયામ અધિકૃત સહ યથા વિદ્ય યાદૃશી વિદ્યા વિજ્ઞાનમ અસ્યૈતિ યથા વિદ્ય તથાવિધા એવ સ્મૃતિ તસ્યૈતિ તથા સ્મૃતિર્ભવતિ સહ ઇતિ. યથા વિદ્યસ તથા સ્મૃતિ, જેવી વિદ્યા તેવી સ્મૃતિ. એટલે જેવી યથા વિદ્યા એટલે જેવી વિદ્યા વાળો છે, તથા સ્મૃતિ તેવી સ્મૃતિ વાળો બને છે. યથા વિદ્યા એ કોનું નામ છે? એ જીવનું નામ છે. તથા સ્મૃતિ એ પણ કોનું વિશેષણ છે? જીવનું. આ જીવ યથા વિદ્ય બને, યથા વિદ્ય બને એટલે જેવી વિદ્યા વાળો બને, તથા સ્મૃતિ બને અર્થાત તેવી સ્મૃતિ વાળો બને. પછી તો ઘણું બધા જાણે છે કે જરા આગળ વિચાર્યું તો યથા સ્મૃતિ તથા વિદ્ય, યથા વિદ્ય તથા સ્મૃતિ, યથા વિદ્ય તથા સ્મૃતિ, યથા સ્મૃતિ તથા વિદ્ય. જેવી સ્મૃતિ એવી વિદ્યા, જેવી વિદ્યા તેવી સ્મૃતિ, અને જેવી સ્મૃતિ પછી આ વિદ્યા સ્મૃતિની એક પરંપરા ચાલુ થાય. બસ બાકીનું પછી એને સર્જવાની જરૂર નથી, બાકીની પરંપરા પછી આપોઆપ સર્જાશે. યો સૌ સ્વયં કલ્પિતો જીવ, સ્વયં કલ્પિતો જીવ એટલે કે આવો વિશિષ્ટ રૂપેણ હેતુ ફલાત્મક કર્તૃભોક્તૃ રૂપેણ કલ્પિત જીવ. આમ કર્તા ભોક્તા રૂપ આજે જીવની કલ્પના પહેલા થઈ. સર્વ કલ્પનાયામ અધિકૃત, એ જીવ પોતે કેવો છે? એ પણ સર્વ કલ્પનાનો અધિકારી છે. અધિકૃત સ્વામિત્વેન સંબદ્ધ, એ જીવ પણ ભગવાને જે રચ્યો છે પોતે પણ કેવો છે? બધી કલ્પના કરવા માટે સમર્થ છે. અર્થાત એ જીવને પણ ભગવાને કલ્પના કરવાની શક્તિ આપેલી છે. ઈશ્વરે જો આ જગતનું સર્જન કર્યું તો જીવને પણ એ પ્રકારના સર્જન માટેની શક્તિ આપેલી છે. તો ઈશ્વરે આ બહારના જગતનું સર્જન કર્યું તો જીવ પણ સર્જન કરે ક્યાં? પોતાના સ્વપ્નના જગતનું કે પોતાના રાગ દ્વેષનું કે જીવ સૃષ્ટિનું સર્જન કરવાની એવી ક્ષમતા ભગવાને જીવને પણ આપી છે. અંતેથી એક જીવની કલ્પના કર્યા પછી ભગવાન એને નિયુક્ત કર્યો કે હવે તું બાકીનું તું કર. એટલે પછી એમણે આખો દિવસ ન કર કરવું પડે, આપણે એ તો એને જ કર કરવું પડે. અંતેથી આપણે કામ કરવું હોય તો અમુક કરીને પછી આપણે આપી દઈએ કોઈને, પણ સર્વ કલ્પનાયામ અધિકૃત. એ કર્મ કરવાનો કે આગળની કલ્પના કરવાનો અધિકારી કોણ છે? જીવ. પછીની જે કલ્પના છે એ કલ્પના કરવાની બધી ક્ષમતા જેનામાં છે એવા જીવ. સહ યથા વિદ્ય, યાદૃશી વિદ્યા, વિદ્યા એટલે વિજ્ઞાનમ, વિજ્ઞાન એટલે કે જ્ઞાન, જ્ઞાન એટલે ઉપાસના. જે પ્રકારની ભાવના આપણે સેવીએ, જે પ્રકારની ઉપાસના કરીએ, જે પ્રકારનો અનુભવ કરીએ, જે પ્રકારનું જ્ઞાન આ બધું વિદ્યા શબ્દમાં, અહીં આ વિદ્યા શબ્દમાં બધાનો સમાવેશ થાય. યાદૃશી વિદ્યા, વિદ્યા એટલે વિજ્ઞાનમ, જે પ્રકારનું જ્ઞાન કે જે યસ્ય
ઇતિ યથા વિદ્યા. યથા વિદ્યા કોને કહેવાય? યથા વિદ્યા યસ્ય સહ યથા વિદ્યા. યથા એટલે જેવી, જેવી વિદ્યા જેની તેને કહેવાય યથા વિદ્યા. તો અમુક પ્રકારની વિદ્યા કે વિજ્ઞાન કે જ્ઞાન ધરાવનારા જયારે જીવ બને ત્યારે તથા સ્મૃતિ, તો પછી એની જે સ્મૃતિ છે એ પણ હંમેશા એના વિજ્ઞાન કે જ્ઞાનને અનુરૂપ જ હોય. અર્થાત આપણે ગઈકાલે ચર્ચા કરી કે મને કોઈ વસ્તુનું સ્મરણ થાય, એ સ્મરણ હંમેશા મને ભૂતકાળમાં જે અનુભવ થયો હોય એ અનુભવના આધારે જ હોય. તેથી મારું સ્મરણ કે સ્મૃતિ છે હંમેશા પેલા વિજ્ઞાનને અનુરૂપ હોય. જેવું મારું જ્ઞાન તેવું સ્મરણ, જેવું મારો ખ્યાલ તે પ્રકારનું સ્મરણ, એ વસ્તુ મને સ્ફુરે. એક જ સંજોગોમાં જુદા જુદા લોકોને જુદી વસ્તુ સ્ફૂર્તિ હોય છે. દરેકનું વર્તન ભિન્ન ભિન્ન હોય છે. એક જ વસ્તુ હોય. આમ ધારો કે રોટલી આમ લઈને પેલો પીરસ માંગતો હોય, પેલો કે નહીં. દરેકનો રિસ્પોન્સ જુદો હોય છે. બેઠો તમે જોયો કે લોકોનો પણ રિસ્પોન્સ કેવો કેવો હોય છે. એ પણ એક ફોટો લેવા જેવી વસ્તુ છે. કોઈ આપણે પીરસવા આવે ત્યારે કેવી રીતે માણસને, ઘણા લોકો તો કોઈ પીરસવા આવ્યો એટલે કઈ ગુનો ના કર્યો એવી રીતે એવું કરે નહીં. એટલે મને નથી જોયું એમાં કહેવાનો હેતુ હોય પણ આમ થઈ આવું જતું હોય છે નહીં. ઘરમાં પેલા કરતા હોય મમ્મીને કે જેને જે હોય તો જેને જ કરતા હોય ને એટલે એવું થઈ જાય. આપણે નથી જોયું એટલે પેલા બીજાને કહે અરે મેં શું ગુનો કર્યો કે મેં પીરસવામાં આવ્યો, એવું ગુનો થઈ જાય. એટલે એક જ વસ્તુ એક જ હોય અને છતાં બધાનો રિસ્પોન્સ આમ જુદો તો ક્યાં હોય છે? કારણ કે દરેકનું સ્ફુરણ જુદા જુદા પ્રકારનું હોય છે. રોટલી જુએ પણ રોટલીથી સ્ફુરણ કેવું થાય? રોટલીનો જેવો અનુભવ ભૂતકાળમાં થયો હોય એટલે રોટલી ખાવાથી પેટમાં દુખ્યો ધારો કે તો રોટલી જુએ ઘણા લોકો, ઘણા શક્તિશાળી લોકો હોય એ લોકોને આવું કઈ વાંધો ના આવે. ધારો કે 5 રોટલી ખાય તો પણ પછી જાય ને એ રોટલી જોયો તો કે જરૂર યથા વિદ્યા તથા સ્મૃતિ. જો કે શંકરાચાર્ય પોતે સમજાવે છે પણ એ વસ્તુ પોતે આગળ સમજે પણ એવી ભાષામાં સમજાવે છે કે ભાષા સમજતા અડધો દિવસ આપણને થાય પણ એનો અર્થ આવો થાય છે ભૂતકાળમાં જે પ્રકારનો અનુભવ થયો હોય એ પ્રકારનું સ્મરણ, એ વસ્તુ સૂજે આપણને. આપણો રિસ્પોન્સ કે આપણો પ્રતિભાવ એ સંજોગોમાં એ પ્રકારનો હોય. એટલે આપણે આશ્ચર્ય ન પામવું જોઈએ. અર્થાત એકને એક જ વસ્તુથી જુદા જુદા લોકો જુદો પ્રતિભાવ દર્શાવે તો આશ્ચર્ય ન પામવું જોઈએ. તમે આવું કેમ કરો છો? એટલે આપણે પછી ખોટું લાગે વારંવાર, તમે આવું કેમ કરો છો? અને આમ પણ એનું કારણ કંઈક અંદર હોવું જોઈએ. ક્યાં તો એટલે માણસને કયા વખતે શું સ્ફુરે એની વ્યવસ્થા પણ એ લોકો જાણે. એટલે એવું પણ નથી હોતું કે એકને એક વસ્તુથી એક વસ્તુ સ્ફુરે. ચાલો એની પણ એટલે યથા વિદ્યા તથા સ્મૃતિ, જેવીની વિદ્યા હોય, જેવો અનુભવ હોય એ પ્રકારનું સ્મરણ હોય. એટલે પેલા કહે છે દૂધનો દાજો પછી છાશ પણ ફૂંકી મૂકીને પીએ. એક વાર દૂધનો દાજો હોય પછી સફેદ રંગ જોવે ને કે નહીં જોઈએ, સફેદ છાશ આવે તો ફૂંકી મૂકીને પીએ. યથા વિદ્યા તથા સ્મૃતિ, જેવો એને અનુભવ થયો એ પ્રકારનું સ્મરણ, એ પ્રકારનું કર્મ, એવો પાછો અનુભવ, એવું પાછું કર્મ. બસ આવી પરંપરા. માણસ ફસાયેલો તો કેવો છે, આથી વધારે દોરડું માણસ બાંધવા માટે આથી બીજી કઈ જરૂર નથી. આટલું જ પૂરતું છે. આનાથી માણસ પૂરેપૂરો જકડાયેલો જ છે અને બહાર નીકળી શકતો નથી. માત્ર થોડું અંતર આમાં ઉત્પન્ન કરીને આપણા મનમાં ચાલતું આ બધું પેટર્ન કે આ બધો ખેલ આપણા મનમાં ચાલે એ જયારે જોઈએ તોય પણ આપણે સમજ પડે કે આપણે કેવા ખોટા ફસાયેલા છે ને. ફસાવા માટે ભલે અનેક બીજા બધા કારણો હોય પણ આ જે છે એ તો કોઈ વગર મફતના જાતે કરીને પેલો રેશમનો કીડો જેમ આસપાસ પેલું ઊભું કરે એમ કેવું બધું આપણે આને આ લોકો ગ્રંથિ કોમ્પ્લેક્સિસ આ બધા એટલે જ્ઞાનથી આ વસ્તુ દૂર થાય. ભિદ્યતે હૃદય ગ્રંથિ.
મોક્ષની બધી કલ્પના હોય, કયા સ્થાનમાં જવું ને પેલા સ્થાનમાં જવું, આ બધી એટલે આ સ્થાન કોઈ સ્થળની અંદર નથી હોતા, પણ એટલે કશું કહેવું પડે હંમેશા. સ્વર્ગ એવું કંઈક કહેવું પડે એટલા માટે કે અત્યારે જે છે એ નરકની સ્થિતિ હોવાને કારણે એનાથી કંઈ જુદું કરે ન કે આપણે આવું નવો જ મોક્ષ તો બધા આપણે એમાં રસ ન પણ પડે, અને એટલે સ્વર્ગનું વર્ણન કરે છે આપણે રસ પડે કે તું છું એવો ને એવો જ રહીશ, તો તું છું એ જ પૂર્ણ છે તો આપણે રસ ના પડે કદાચ. અંતેથી આપણે કંઈક બીજી રીતે કહેવામાં આવે, પણ આ ખરેખર બંધન માત્ર આ 5 પ્રકારનું હોવાને કારણે મોક્ષ પણ એમાં આમાંથી જ છૂટવાનું છે, બીજા કશામાંથી છૂટવાનું છે જ નહીં. ક્યારે છૂટે એટલે આપણે એમ કે દેહ છૂટે એટલે આપણે છૂટ્યા એવું નથી હોતું. એટલે છૂટવાનું તો આ વસ્તુમાંથી જ છે ખરેખર. એટલે યથા વિદ્યા એક એક નાના નાના શબ્દોમાં તો એમને નહીં તો કારિકાઓ 500,000 લખવી પડે આ બધું એમને વર્ણન કરવું હોય તો, પણ એમની એક એક કારિકા સૂત્ર રૂપ જ છે. અને તેથી આટલા શ્લોકોની અંદર ઘણું બધું કેટલું બધું કહી જાય છે. હજી આપણે તો થોડું ઘણું સ્ક્રેચિંગ ધ સર્ફેસ આપણે બધું ચર્ચા કરતા હોઈએ, પણ એક થોડું આવું છે. પણ વિદ્વાન લોકો આ બધાની ચર્ચા તો 1 મહિના સુધી આ એક જ કારિકા ચલાવ્યા જ કરે એટલે ટૂંકમાં સમજાવ્યા કરે. એટલે એમાં ઘણા બધા એને ખૂબ બધા ડાયમેન્શન્સ બધું ઘણું રહેલું હોય. આપણે તો શંકરાચાર્ય જેટલું કહે છે એટલું આપણે ચર્ચા કરીએ છીએ એમ માનીને કે આપણે એટલી કહે છે સમજીએ છીએ. પણ યથા વિદ્યો યાદૃશી વિદ્યા વિજ્ઞાનમસ્યેતિ યથાવિધ તથાવિધા એવ સ્મૃતિ, અર્થાત તથાવિધા એવ સ્મૃતિ, જે સ્મૃતિ હોય છે તથાવિધ એ વિજ્ઞાન કે જ્ઞાનને અનુભવને અનુરૂપ જ હોય છે, એથી જુદી નથી હોતી. જો આપણે એમાં કંઈક આ બધામાં ક્યાંક આખી છે ને આ શું છે સાંકળ છે, આ સાંકળમાં ક્યાંક આપણે જો છેદ કરીએ તો છૂટી જઈએ. અંતેથી ભલે વિદ્યા હોય પણ એવી પ્રકારની સ્મૃતિ, ધારો કે મિકેનિકલ આ બધી વસ્તુ શું છે આમ બધી યાંત્રિક અર્થાત સ્વાભાવિક વસ્તુઓ છે. અંતેથી આપણે સ્વાભાવિક રીતે જ અમુક કરતા હોઈએ છીએ. અમુક પ્રકારનું વિજ્ઞાન, અમુક પ્રકારની સ્મૃતિ, એટલે અમુક પ્રકારનું વર્તન આમ સ્વાભાવિક રીતે બધું થતું હોય છે. આ વિષયમાં જેમ આપણે સાવધાન બનીએ તો આપણે જોઈએ કે આપણું મન જો આ રીતે રમત કરી રહ્યું છે કે આ રીતની એની કરામત છે, આ પ્રકારની ગ્રંથિઓ કે આ પ્રકારના વિચારની એક માળા કે વિચારનું એક પેટર્ન કે વિચારની એક ધારા મનમાં કેવી બંધાઈ જ ગઈ છે. અને બસ આપણું વર્તન આપોઆપ એક ચાવી દબાવે એટલે બધું બાકીનું બધું જ આવી જાય. તમે એક વ્યક્તિને કશું એક શબ્દનો ઉલ્લેખ કરો એટલે અડધો કલાક ફટફટ બધું જ નીકળે નથી એના વિશે જે કંઈ હોય તો બધું જ. કારણ કે એટલે એવું જ છે, એક જરાક ઉલ્લેખ થયો એટલે આખી બાકીની બધી જાળ આપણે આપોઆપ જ બંધાઈ જતી હોય છે. અર્થાત આ વસ્તુની સાવધાની ન હોવાને કારણે જ આપણે પોતાને માટે જ આ બંધન ઊભું કર્યા જ કરતા હોઈએ છીએ. એટલે આપણા મનની જ પ્રક્રિયા સમજાવે છે કે મનમાં કેવા પ્રકારની એક મેકેનિઝમ કે કયા પ્રકારની પ્રક્રિયાઓ રહેલી છે. એ જેમ સમજીએ તેમ પછી એને આપણે યાંત્રિક રીતે ન થવા દઈએ પરંતુ વિવેકપૂર્વક થવા દઈએ. તથા વેળા એવ સ્મૃતિ તસ્યેતિ તથા સ્મૃતિર્ભવતી સહ ઇતિ શબ્દ શ્લોકાક્ષર યોજના સમાપ્તિ દ્યોતનાર્થ. એવું ઇતિ લખવાની શું કામ જરૂર પડે એટલે એનું સમજ આપે છે કે આ શ્લોકના શબ્દો એમને સમજાવ્યા. પણ છતાંય આટલામાં આપણે હજી પૂરી સમજ ના પડે. યથા વિદ્યા તથા સ્મૃતિ, માત્ર વ્યાકરણની દ્રષ્ટિએ એ શબ્દ સમજાવ્યા, પણ એની અંદર જે અર્થ રહેલો છે એ સમજાવવાની જરૂર હોવાને કારણે ઇતિ શબ્દ એમણે લખ્યો કે શબ્દોનો અર્થ આટલો થાય અને પછી હવે છે એ આ શબ્દના અર્થને સમજાવતું વિવરણ છે. એટલે એ વસ્તુ સમજાવે છે આગળ શંકરાચાર્યજી. અતઃ હેતુ કલ્પના વિજ્ઞાનાત ફલ વિજ્ઞાનમ તતઃ હેતુ ફલ સ્મૃતિ તતઃ તદ્વિજ્ઞાનમ તદર્થ ક્રિયાકારક તત્ફલભેદ વિજ્ઞાનાની તેભ્યઃ તત્સ્મૃતિઃ તત્સ્મૃતેશ્ચ પુનઃ તદ્વિજ્ઞાનાની ઇત્યેવં બાહ્યાન આધ્યાત્મિકાંશ્ચ ઇતરેતર
નિમિત્ત નૈમિત્તિક ભાવેન અનેકધા કલ્પયતે. કલ્પયતે કલ્પના કરે છે, કલ્પના કરી એવું નથી. આ સર્જન સતત ચાલે છે. કહેવાનો ભાવ એ છે કે આ વર્તમાનનો પ્રસંગ વર્ણવી રહ્યા છે. આ કથા નથી કે કેમ બન્યું, એવું નથી. આ શું બની રહ્યું છે એનું વર્ણન છે. એટલે વર્તમાન કાળનો આ પ્રયોગ છે કલ્પયતે. આ પ્રકારની કલ્પના કરે છે, અર્થાત સતત આ પ્રકારની કલ્પના થઈ રહી છે. નહીં તો આપણે વિચાર કરવો પડે કે આ તો ભૂતકાળમાં એમણે કંઈક આવું બધું કર્યું, એટલે અત્યારે કદાચ બીજું કંઈક હશે, આપણે એમ માનીએ તો કે નહીં. આ કલ્પના એ વર્તમાન, બસ આ જ વસ્તુ છે, આનું નામ જ સર્જન. એટલે અતઃ તેથી યતઃ યથા વિદ્ય તથા સ્મૃતિ, કારણ કે મનુષ્યની સ્મૃતિ એના વિજ્ઞાન કે વિદ્યા કે એની સમજને અનુરૂપ હોય છે. અતઃ તેથી હેતુ કલ્પના વિજ્ઞાનાત ફલ વિજ્ઞાનમ. જો આનંદગીરી આ વસ્તુ સમજાવે છે, હેતુ કલ્પના વિજ્ઞાનાત ફલ વિજ્ઞાનમ. સતી અન્નપાનાદિ ઉપયોગે તૃપ્ત્યાદિ ભવતી. આપણો અનુભવ છે કે આપણે જયારે ભૂખ લાગી હોય કે તરસ લાગી હોય ત્યારે આપણે અન્ન લઈએ કે પછી જળ પીએ ત્યારે આપણે તૃપ્તિ થતી હોય છે. અન્નપાનાદિ ઉપયોગે, અન્ન જળ વગેરેના ઉપયોગથી આપણને તૃપ્તિ થાય છે. અસતી ન ભવતી, એટલું જ નહીં પણ અસતી ન ભવતી. ભૂખ લાગી હોય ને જો આપણે ખોરાક ના મળે તો આપણી ભૂખ ન શમે, તરસ લાગી હોય ને આપણે જળ ન મળે તો તરસ ન શમે, એ પણ આપણો અનુભવ છે. એટલે કે આપણે તૃપ્તિ ત્યારે જ થાય છે જ્યારે આપણને એટલે તૃપ્તિ અર્થાત ભૂખ અને તરસના સંદર્ભમાં ત્યારે આપણી ભૂખ અને તરસ તૃપ્ત થાય જ્યારે આપણને અન્ન જળ મળે, અને ન મળે તો ન તૃપ્ત થાય, એવો પણ આપણો અનુભવ છે. એટલે આને અન્વય અને વ્યતિરેક. અન્ન હોય તો આપણી ભૂખ શમે, અન્ન ન હોય તો ભૂખ ન શમે. એ પરથી આપણે એવું આપણને જ્ઞાન થાય કે એવી સમજ ઉત્પન્ન થાય કે અન્નથી ભૂખ શમે છે. કારણ કે અન્ન ન હોય તો ભૂખ શમતી નથી. ધારો કે એમ થાય કે આપણે ગાયન સાંભળીને આપણી ભૂખ શમી જતી હોય તો સપોઝ એમ માનો કે આપણે ભૂખ લાગી અને ખાધા વગર બીજું કંઈ કરવા દે ધારો કે ભૂખ શમી જાય તો અન્ન જ માત્ર ભૂખને શમાવવાનું અસાધારણ કારણ છે એવું નિયમ ન થાય. અંતેથી બીજી વાર ભૂખ લાગે તો હું પછી સંગીત વગાડવાનો પણ પ્રયત્ન કરું, પરંતુ અન્વય વ્યતિરેકથી આપણે ભલે આવા શબ્દો ન વાપરતા આપણા જીવનમાં, પણ આપણી બુદ્ધિ હંમેશા અન્વય વ્યતિરેક કરતી હોય કે જો આ આવે તો પેલું આવે છે, આ ન આવે તો પેલું ન આવે, પણ આને બોલાવો તો પેલાને બોલાવવું જોઈએ. હવે આપણે આવી રીતે બધી ગણતરી કરતા હોઈએ છીએ. અમુક થાય તો પેલું થાય, અમુક ના થાય તો પેલું ના થાય, આ કરવું હોય તો પેલું કરવાનું. એટલે લોકો બધી જાત જાતની નો વ્યવહાર જે કરતા હોય છે એની પાછળ ગણતરીમાં અન્વય અને વ્યતિરેક આવી રીતે રહેલો હોય છે. તો આ રીતે આ તો એક દ્રષ્ટાંત ખાલી આપે છે ભૂખ અને તરસના સંદર્ભમાં, કે આપણા ભૂતકાળના અનુભવથી આપણે જાણીએ છીએ કે માત્ર અન્નથી જ આપણી ભૂખ શમે અને માત્ર જળથી જ આપણી તરસ શમે. અંતેથી અન્ન અને જળથી આપણને તૃપ્તિનો અનુભવ થાય છે, એ આપણે જોયું. એટલે અન્વય વ્યતિરેક રૂપાત ન્યાયાત ભોજનાદિકમ હેતુ હિધિ કલ્પના વિજ્ઞાન ઉત્પદ્યતે. તો બધું કલ્પના શબ્દ તો બધા ઉમેરે જ છે અંદર, પણ વિજ્ઞાન ઉત્પદ્યતે એટલે એ અન્વય વ્યતિરેક રૂપાત ન્યાયાત. આ પ્રકારના આપણા અનુભવથી આપણે એ પ્રકારનું વિજ્ઞાન, એ પ્રકારની સમજ કે એ આપણામાં ઉત્પન્ન થઈ કે ભોજનાદિકમ તૃપ્તે હેતુ, કે ભોજન વગેરે આપણને તૃપ્તિનું હેતુ છે, કારણ છે. એ પ્રકારનું કલ્પના વિજ્ઞાન ઉત્પદ્યતે. આ પ્રકારનું વિજ્ઞાન આપણામાં ઉત્પન્ન થયું, આ પ્રકારની સમજ કે જ્ઞાન આપણને થયું આપણા ભૂતકાળ અનુભવોથી. તતઃ તૃપ્ત્યાદિકમ ફલમિતિ કલ્પના વિજ્ઞાનમ જાયતે. અંતેથી આપણા અનુભવોથી એ પણ આપણે જ્ઞાન થયું કે જો મેં અન્ન અને જળ વગેરેનું સેવન કર્યું અને માટે મને ભૂખ અને તરસ શાંત થઈ અને મને તૃપ્તિનો અનુભવ થયો, અને માટે અન્ન અને જળ કારણ છે અને તૃપ્તિ શું છે? કાર્ય છે. અન્ન અને જળ શું છે? હેતુ છે, અને તૃપ્તિ શું છે? ફલ છે, હેતુ ફલાત્મક. એટલે આપણા અનુભવથી આ પ્રકારનું જ્ઞાન થયું, હેતુનું જ્ઞાન થયું અને ફળનું જ્ઞાન. એટલે શંકરાચાર્ય કહે છે હેતુ કલ્પના વિજ્ઞાનાત ફલ વિજ્ઞાનમ. અન્ન અને જળ
એ આપણી ભૂખ તરસને શમાવવા માટેના કે તૃપ્તિ ઉત્પન્ન કરવા માટે એનો હેતુ છે, કારણ છે. એવું પહેલા વિજ્ઞાન થયું અને પછી અન્ન અને જળને કારણે તૃપ્તિ જન્મે છે. એ પ્રકારનું તૃપ્તિ નામનું ફળ પ્રાપ્ત થાય છે અને તેથી એવા ફળનું વિજ્ઞાન જન્મ્યું. તતઃ અપરે દ્યુઃ ઉક્તયોઃ ઉભયોઃ અપી હેતુફલયોઃ સ્મૃતિ ઉદ્ભવતી. બીજી દિવસે જયારે ભૂખ લાગે ત્યારે આ સ્મૃતિ જન્મે. એટલે એનો પ્રસંગ આવવો જોઈએ. એમને સ્મૃતિ માટે હંમેશા કોઈ પ્રસંગ જન્મવો જોઈએ. એ તો એ બધું બહુ લાંબુ સમજાવે છે, પણ આપણે અમુક પ્રકારની સ્મૃતિ આવે એના માટે સ્મૃતિ એટલે એના સંસ્કાર અંદર રહેલા છે. એટલે સંસ્કારને ઉદ્બોધન કરનારું કોઈક એવું અસામાન્ય કારણ હોવું જોઈએ જેથી આપણે સ્મૃતિ જન્મે. અમુક વખત અમુક જ વસ્તુનું વિચાર આવવાનું કંઈક કારણ હોવું જોઈએ. અને તો ભૂખ લાગે એટલે વળી પાછું બધા ભૂતકાળનો અનુભવ આપણે યાદ આવે. તતઃ અપરે દ્યુઃ, અપરે એટલે બીજા દિવસે, ઉક્તયોઃ ઉભયોઃ અપી હેતુફલયોઃ સ્મૃતિ ઉદ્ભવતી. બીજા દિવસે 12 વાગે એટલે વળી આ સ્મૃતિ જન્મે પાછી. શું જન્મે કે ભાઈ આ અન્ન અને પાન જે છે એ તૃપ્તિનો હેતુ છે અને તૃપ્તિ એનું ફળ છે. એ પણ યાદ ના આવે તો પછી આપણે બંને યાદ આવવા જોઈએ. તૃપ્તિ એ ફળ છે, અન્નપાન હેતુ છે, એ બંનેનું સ્મરણ થવું જોઈએ. ખાલી તૃપ્તિ ફળનું સ્મરણ થાય, અન્નપાન હેતુનું સ્મરણ ના થાય તો અન્નપાન માટેની પ્રવૃત્તિ ના થાય. અન્નપાન હેતુ છે એવું સ્મરણ થાય પણ તૃપ્તિ ફળ છે એવું સ્મરણ ના થાય તો પણ આપણે તૃપ્તિ ફળ એટલે અન્નપાનની પ્રવૃત્તિ ના થાય. એ બંનેનું આપણે સ્મરણ થાય. હવે તમે બેઠા બેઠા જોજો કે આ કેવું થતું હોય છે. આ તો આપણે રોજ આવું થાય છે પણ આપણે એવું નોંધ નથી લેતા હોતા. પણ કેવા જુદા જુદા સમયે કેવી જુદી સ્મૃતિ આપણામાં જન્મતી હોય છે. એનું કારણ શું છે? ભૂતકાળમાં હેતુ અને ફળનું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનને કારણે એનો યોગ્ય સંજોગ જ્યારે ઉભો થાય ત્યારે એ પ્રકારની હેતુ અને ફળની સ્મૃતિ ઉત્પન્ન થાય. એટલે કે છે શંકરાચાર્યજી તતઃ હેતુફલ સ્મૃતિ. અને તેથી બીજા દિવસે હેતુ અને ફળની કે અન્નપાન હેતુ છે, તૃપ્તિ ફળ છે એવી સ્મૃતિ થાય. તતશ્ચ ફલ સાધન સમાન જાતિએ કર્તવ્યતા વિજ્ઞાન, એટલે કર્તવ્યતા વિજ્ઞાન જન્મે. કર્તવ્ય શું જન્મે? ચલો ભાઈ અન્ન ક્ષેત્રમાં, એટલે એવું વિજ્ઞાન જન્મે. કર્મ થતા પહેલા મનમાં વિજ્ઞાન જન્મે કે શું? એને કહે છે ફલ સાધન સમાન જાતિએ. એ પ્રકારનું ફળ કે તૃપ્તિ વિચારે કોઈ જરૂર છે, તૃપ્તિ ઉત્પન્ન કરે તેથી એનું જે સાધન શું છે તો કે અન્નપાન. હવે પેલું અન્નપાન નહીં પણ સમાન. ભૂતકાળમાં તો જે રોટલી ખાધી એનાથી આપણું પેટ ભરાયું હોય એની રોટલી તો આજે નથી, પરંતુ એવી જ રોટલીથી મારું પેટ ભરાય. અને તેથી ફલ સાધન સમાન જાતિએ કર્તવ્યતા વિજ્ઞાનમ, કે હવે જો રોટલી કે ખીચડી બનાવીએ તો આપણી ભૂખ શમે. અને તેથી ખીચડી કે ભાત કે રોટલી કે કોઈ પણ વસ્તુ એટલે આહાર, એના માટે આહારનો પછી આપણે વિચાર આવે, એનું વિજ્ઞાન જન્મે કે આહાર શું છે, હેતુ છે. અને તેથી આ મારી ભૂખને શમાવી શકે એ માટેનું જે સાધન છે એ સાધનનું વિજ્ઞાન જન્મે આપણને. કર્તવ્યતા વિજ્ઞાનમ, કે ખીચડી હવે તો રાંધવું જોઈએ એવું કર્તવ્ય આપણે જન્મે, હવે રાંધવું જોઈએ. તતશ્ચ અભિલષિત તૃપ્ત્યાદિ ફલાર્થત્વેન પાકાદિ ક્રિયા. પછી આગળ શું જન્મે? પાકાદિ ક્રિયા. તો પછી ખીચડી બનાવવી જોઈએ, જે કંઈ હોય તો બ્રેડ બટર ખાઈ લઈશું, જે પણ કશું કર્તવ્યતા વિજ્ઞાન જન્મે. ભૂખ લાગી એટલે કશું તો કર્તવ્ય જન્મે જ. એ તો એવું પણ કર્તવ્ય જન્મે કે હું તો ભૂખ્યો રહીશ તો જુદી વાત છે, પણ આ તો આપણે જેને ભૂખ સમાવી છે એના માટેની વાત છે. તો એને કંઈક કર્તવ્ય જન્મે કે ભૂખ સમાન જાતિએ આપણી ભૂખ સમાવે એવું કંઈક. કોઈને ખીચડીનો વિચાર આવે, કોઈને બ્રેડ બટરનો વિચાર આવે, કોઈને પિઝાનો વિચાર આવે, કોઈને બહારનો વિચાર આવે, ગમે તે કંઈક કર્તવ્યનો વિચાર આવે. અને એ પછી એ ખ્યાલ પૂરો કરવા માટે આપણે કર્મ કરીએ. વિચાર આવ્યો કે ખીચડી બનાવવી જોઈએ, એટલે ખીચડીને પહેલા કર્તવ્યનો વિચાર આવે કે મારે ખીચડી બનાવવી જોઈએ. એવી કર્તવ્યતાનો વિચાર ના આવે તો પણ કર્મ ના થાય. આ મારે કરવું જોઈએ એ પ્રકારનું જ્યારે એવી કર્તવ્ય બુદ્ધિ જન્મે તો જ કર્મ જન્મે, નહીં તો ના જન્મે. ભૂખ લાગી છે, દાળ ચોખા છે અને તો મારે ખીચડી બનાવવી જોઈએ એવું કર્તવ્ય વિચાર નથી આવતો તો ખીચડી ના બને. અને તો શું થાય? તો કદાચ સામેના રેસ્ટોરન્ટમાં પણ જઈએ આપણે. એટલે એટલે એવું નથી કે ભૂખ લાગી એટલે આપણે ખીચડી બનાવીએ જ. ક્યારે ખીચડી બનાવીએ?
આપણે ભૂખ સમાવી છે તો એ ખીચડી બનાવવી જેવો નિયમ નથી. ક્યારે બનાવીએ? ખીચડી બનાવવી જોઈએ એવી કર્તવ્ય બુદ્ધિ જન્મે ત્યારે. નહીતર બીજી કોઈ કર્તવ્ય બુદ્ધિ જન્મે બધું ભૂખ શમવાનો બીજો કોઈ ઉપાય કરીએ, ડબ્બાઓ ખેંચીએ, સેવ જે કંઈ હોય તે પછી જે કંઈ હોય તે ખાઈ લઈએ, એવું પણ કરીએ. શું ખાધું? તો ખાઈ લીધું. શું ખાઈ લીધું? મમરા ખાધા, જે કંઈ હતું ખાઈ લીધું. જેવી કર્તવ્ય બુદ્ધિ જન્મે એવું માણસ કર્મ કરે. એટલે કહે છે પણ અહીંયા આગળ પાકાદી ક્રિયાનું કહ્યું છે એટલા માટે ત્યાં હાજર નહીં હોય મમરા સેવો વગેરે. અંતેથી તતશ્ચ અભિલષિત તૃપ્ત્યાદિ ફલાર્થત્વેન પાકાદિ ક્રિયા. અંતેથી ખીચડી પકાવવા માટે, ખીચડી રાંધવા માટેની ક્રિયા આપણાથી થાય. પણ ક્યારે ક્રિયા થાય એને માટે કારક જોઈએ. શું જોઈએ? એના માટેની યોગ્ય સામગ્રી જોઈએ. શું સામગ્રી જોઈએ? તંડુલાદિ. આપણે ચોખા જોઈએ, દાળ, મસાલો જે કંઈ જોઈતું હોય તો એ બધું ભેગું કરીએ પછી આપણે. એટલે એ આપણે એ કર્મ નિષ્પન્ન કરવા માટે જે કંઈ કારક અર્થાત જે કંઈ સાધનો જોઈએ એ બધા સાધનો પણ આપણે પછી ભેગા કરીએ. આ સ્વામીઓ તો પેલા રસોઈને ફોન કરે, ધારો કે આપણે ના કરીએ તો કોઈકનામાં કર્તવ્ય બુદ્ધિ જન્માવે. કશુંક તો કરવું જ પડે. કોઈકનામાં કર્તવ્ય બુદ્ધિ જન્માવી પડે નહીતર. અને કોઈ કર્તવ્ય તો આપણે તો જ પેટ ભરાય. તત્કારકમ તંડુલાદિ તત્ફલાત નિષ્પત્યાદિ. અને પછી એ તંડુલ વગેરે એટલે દાળ ચોખા વગેરે ભેગા કરીને ખીચડી બનાવવાનું કાર્ય સંપન્ન થયું. આ બધું વિજ્ઞાન જન્મે. કામ કરતા પહેલા ભૂખ લાગી એટલે તરત ભૂતકાળનું યાદ આવે કે ખીચડી, પછી યાદ આવે દાળ ચોખા, પછી યાદ આવે ખીચડી બનાવવાની, પછી ખીચડી ખાઈશું અને આ રીતે મને તૃપ્તિ થશે. એ બધું જયારે ખ્યાલમાં આવે ત્યારે પછી ખીચડી બનાવવાની પ્રક્રિયા. ધારો કે યાદ આવે એકદમ કે વૈદે કોઈ ખીચડી નહીં ખાવાની તો આખી ચેન પછી બંધ થઈ જાય, તો ખીચડી ન બનાવીએ આપણે. એટલે આ ખાવાથી મને તૃપ્તિ જન્મશે ત્યાં સુધી બધી વિજ્ઞાન જયારે જન્મે ત્યારે જ માણસ કર્તવ્ય કર્મ કરે. નહીં તો પછી ખીચડી તો શું કરી ત્યારે? કોઈ ભાત નહીં ખાવાનો, દાળ નહીં ખાવાની, મીઠું નહીં ખાવાનું. ઘણી વાર વૈદ એવી પરેશી આપે, હવે શું ખાવાનું શું રહ્યું? ખાલી પાણી પીવાનું જ રહ્યું પણ થાય તો એવું કર્તવ્ય જન્મે. એટલે ભાઈ તૃપ્તિ સુધીનું બધું વિજ્ઞાન જન્મવું જોઈએ. નહીં તો શું થાય? ખીચડી બનાવી યાદ કરે પણ મને તો ના કહી છે એવું થાય ઘણી વાર. ઘણો પૂરતો વિચાર ના કર્યો અમે થોડું કામ થાય પછી ના તો નહીં અને કામું છે મારા માટે નથી એવું કંઈક થાય. કારણ કે છેક સુધીનો વિચાર ના કરીએ આપણે. ઘણી વાર થતું હોય છે કે ઘણા ઉતાવળો લાંબો વિચાર ના કરે અને આખી વિચારની બધી વિચારની આખી ધારા બધો પ્રવાહ સુધી જો એ વિચાર ના કરે, અડધો પડધો વિચાર કરે તો અડધું કામ કર્યા પછી ખરો કે પણ આજે તો અપવાસ હતો, આજે તો ફલાણું હતું, એને પાછું બધું બંધ પડી જાય. ટૂંકમાં કોઈ કર્મ કરતા બધું કરવું જોઈએ નાનો ભાવ અર્થે છે. એટલે આમ સામાન્ય માણસો કરતા હોય છે એ દ્રષ્ટિએ દ્રષ્ટાંત આવે શંકરાચાર્ય. એમને બધા કિસ્સાઓ ખબર ના હોય પણ જે સામાન્ય કિસ્સાઓ જાણે છે એ પણ દ્રષ્ટાંત આપે છે. તત્ફલાત સ્વામી કે આજે બધાને બહુ મજા આવી. કારણ કે આ તો હવે અત્યાર સુધી શું હતું મિથ્યા ના એ બુદ્ધિનો વિષય હતો ને. હવે જે શરૂ થયું એ તો આ રોજ અમે આપણા લાગે આપણું છે બધું, અથવા આની તો આપણો પરિચય લાગે છે. પેલું પરિચિત નહોતું એટલે કે આને શું હવે કે કરો છો, પણ પરિચિત વસ્તુ લાગે એટલે લાગે કે આ બધું ખરું છે. ફલ અન્ન, હા તત્ફલ અન્ન નિષ્પત્યાદિ વિશેષ વિજ્ઞાનાની ભવંતિ તત હેત્વાદિ સ્મૃતિ. અને આ પ્રકારે વિજ્ઞાન એમાંથી હોય સ્મૃતિ. અને આ પ્રકારે વિજ્ઞાન અને સ્મૃતિની જે પરંપરા છે એ પરંપરા અર્ધ ચાલતી હોય છે. તથા હેત્વાદિ સ્મૃતિ તત તદ અનુષ્ઠાનમ. પછી આનું કારણ આ છે એ કારણનું અનુષ્ઠાન. તતશ્ચ ફલમ મળે પાછું કરીએ એટલે ફળ મળે. આવી રીતે એની આખી હેતુ અને ફળની વિજ્ઞાન અને સ્મૃતિ એટલે આ પછી બીજી ધારા થઈ. હેતુ ફળની એક ધારા થઈ, એ ધારા ક્યાં છે? બહાર છે. પણ આ વિજ્ઞાન અને સ્મૃતિની ધારા ક્યાં છે? અંદર છે. તો કેવું બહારની વસ્તુ કેવી અંદરની વસ્તુ ઉત્પન્ન કરે છે? બાહ્યાન આધ્યાત્મિકામ શૈવ. હેતુ ફળ ક્યાં છે? બહાર છે. આધ્યાત્મિક શું થયું? વિજ્ઞાન અને સ્મૃતિ. એમાંથી શું જન્મ્યું? કર્તવ્ય. શું જન્મ્યું?
કર્તૃત્વ, પછી જન્મ્યું ભોક્તૃત્વ. આ બધું ક્યાં છે? આ બધા આધ્યાત્મિક પદાર્થો છે. બહાર પદાર્થો કયા છે? ખીચડી વગેરેના કેવા પદાર્થો છે? બહાર પદાર્થો છે. તો બહારનો પદાર્થ કેવી રીતે આધ્યાત્મિક આંતરિક પદાર્થને સર્જન કરતો હોય છે ને? અંદર કર્તવ્ય બુદ્ધિ જન્મે એટલે બહાર કર્મ જન્મે. બહાર કર્મ જન્મે એટલે અંદર તૃપ્તિ જન્મે. અંદર તૃપ્તિ જન્મે એટલે પછી વિજ્ઞાન જન્મે. વિજ્ઞાન જન્મે એટલે સ્મૃતિ જન્મે. એમાંથી વળી પાછું કર્મ જન્મે. અને આ રીતે હવે કઈ વસ્તુ પહેલી અને કઈ વસ્તુ બીજી એવું પૂછો તો પાછી બહુ મુશ્કેલ થશે. પણ પહેલા શું કર્યું? એટલે બાહ્યાન આધ્યાત્મિકાંશ ચૈવ, બસ. અંતેથી બંને એક સાથે જ રચ્યા. હવે એ બધી ચર્ચા તો હવે પછીના પ્રકરણમાં આવે છે. પરંતુ હવે એક આવતો પેલો શું કહેવાય ને, બીજાંકુર ન્યાય. બીજ અને અંકુર, કયું પહેલું અને કયું પછી. આ અનાદિ પરંપરા હોવાને કારણે આ પ્રકારની એક રચના. બધી વસ્તુ અનાદિ જ છે. બધી આ પ્રકારની બીજાંકુર ન્યાયની જેમ જ બધું જોડાયેલું હોવાને કારણે કઈ વસ્તુનું કયું કારણ, એનું કયું કારણ, એમ કરતા કરતા જાઓ તો છેક સુધી જવું જોઈએ. આપણે અમુક જગ્યાએ અટકીને પછી ત્યાં આગળ કરતા હોય છે કશું, પણ ત્યાંથી અટકી ના જઈએ. આપણે શું કરીએ? આપણે લાંબી ધીરજ નથી ચાલતી. એટલે કાર્ય કારણની પરંપરા આટલે સુધી અટકાવી દઈએ કે બસ આ જ કારણ છે. પણ આગળ લઈ જઈએ તો છેવટે આપણે ઈશ્વર સુધી લઈ જાય. દરેક વસ્તુ આપણને ઈશ્વર સુધી તો લઈ જાય જો એને બરોબર લંબાવીએ. તો ન લંબાવીએ તો સંસાર સુધી જ રહી જાય. એને પૂરી લંબાવીએ તો છેવટે ઈશ્વર સિવાય એનો કોઈ પત્તો જ નથી. કારણ કે છેવટે કરતા 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 આપણે ખોવાઈ જઈએ, ક્યાં સમાધિમાં જતા રહીએ. અને એ રીતે અથવા આપણે સમજ પડે કે આ બધી વસ્તુ તો છે જ, આનું કશું કારણ આવું છે. કેમ છે? બસ છે. એટલે આવું કેમ છે? પણ આવું કેમ કરતા હશે લોકો? છે. આવું કેમ જગતમાં બને? તો કે છે. એનું લોકલ કારણ હોય છે, નથી હોતું એવું નથી, પણ અંતિમ કારણમાં તો છે સિવાય આગળ નથી. એટલે એવું નથી કે આ માણસે કોઈનું ખૂન કરવું માટે છે એમ કરીને જવા દે, એવું નથી હોતું. એટલે વ્યવસ્થા સાચવવા માટે આપણે બધું કરતા હોઈએ છીએ, એની ના નથી. પણ છેવટે તો આપણે કહીએ કે આ માણસે આજે ખૂન કર્યું હતું, તમે બરોબર છે આ જન્મની અંદર એને ખૂન કર્યું, પણ ભૂતકાળમાં પહેલા એને શું કર્યું છે પૂર્વ જન્મ, એ તો કે આપણે જોવા નથી ગયા. પણ એવું આપણે જોવા નથી જતા એ વાત છે, બરોબર છે. જોવા ના જવાય આપણાથી. પણ આપણે ન્યાય આપીએ ત્યારે આપણે એમ કે આપણે પૂરેપૂરો ન્યાય આપીએ છીએ. પણ આપણે ન્યાય કેટલાને આપીએ? જેટલો પુરાવો કે સાબિતી આપણી પાસે છે એના સંદર્ભમાં ન્યાય આપતા હોઈએ. પણ કેટલાય પુરાવો અને સાબિતીઓની વસ્તુ આપણી સમક્ષ હોતી નથી. અંતેથી આવું બધું પેલો જજ વિચાર કરો, જજ બિચારો કામ જ ના કરી શકે. હા, પણ પૂરો જન્મ શું કર્યું એ સાબિતી લઈ આવવાનો કહેતો વકીલને તો એ કેસ આગળ ચાલે જ નહીં. અંતેથી બધાએ બાઉન્ડરી અર્થાત આપણે એક મર્યાદાઓ બાંધીને આપણે વ્યવહાર ન કરીએ તો કોઈ વ્યવહાર થાય જ નહીં. નાના છોકરાઓ કે ને ઘર એટલે મર્યાદા બાંધી દીધી કે હું મમ્મી છું. કેમ? બસ છું. આ મારો દીકરો છે, આ ફલાણું છે. પછી બધા પ્રશ્નો નહીં પૂછવાના. પછી તો જ પછી વ્યવહાર થાય. તો પૂછપૂછ કરે તું મારી બહેન છું તું કે નહીં, અત્યારે મમ્મી છું. એટલે કોઈ પણ વ્યવહાર ત્યારે થાય જયારે આપણે મર્યાદા બાંધીએ. નહીં તો મર્યાદા ના બાંધીએ તો કોઈ વ્યવહાર થાય જ નહીં. આ મમ્મી છે એટલે છે, પપ્પા છે, પણ મને ખબર કેવી રીતે પડે? તને નહીં જ ખબર પડે. મને તારે સ્વીકારી જ લેવાનું. અમુક વસ્તુની ખબર પડવાની જ નથી. અંતે સ્વીકારી જ લેવાનું હોય ને, શું કરવાના હતા? એવી મર્યાદાઓ ના બધી. આ પત્ની છે કેમ? તો કે બસ તને પેલા કહ્યું એટલે. બીજું એનું કારણ શું? કશું જ કારણ નથી આવતું ને. આ બધી વસ્તુ માટે કારણ આ બાહ્ય અને આધ્યાત્મિક એ બંનેના. એટલે એમાં આપણને એમ કે આ બધી બહુ સિરિયસ વસ્તુઓ છે ને, પણ એના મૂળ તો આવી જાય. અમુક મર્યાદાઓ આપણે બાંધીને પછી વ્યવહાર કરતા હોઈએ છીએ. એ મર્યાદાઓ ન બાંધીએ એટલા માટે મર્યાદાની આવશ્યકતા છે વ્યવહારની અંદર. એટલે મર્યાદા પુરુષોત્તમ એમને કહેવામાં આવે છે. કારણ કે બધી મર્યાદા જ બાંધ કરે છે, જગ્યાએ જાય. ન બાંધીએ તો પણ પછી નદી પેલા સમુદ્રમાં જવાનું ક્યાંની ક્યાંય જતી રહે. જો મર્યાદા ન બંધાઈ હોય તો એ જળનો પ્રવાહ ક્યારે પણ સમુદ્રમાં ન પહોંચી શકે. માટે મર્યાદાની આવશ્યકતા છે. અને તો જ જળને જ્ઞાન થાય કે હું જળ છું વગેરે. એટલે વ્યવહારમાં આ બધી મર્યાદાઓ વગેરેનો ઉપયોગ છે, એની ના નથી. પણ છતાં આપણે જાણવું જોઈએ કે આ બધી મર્યાદાઓ એક દિવસ એવો આવવો જોઈએ કે આપણે જાણીએ કે આ મર્યાદાઓ પણ બધી કેવી છે? એ પણ હંમેશા મિથ્યા, અર્થાત એ પણ રિલેટિવ છે અથવા એ પણ સાપેક્ષ છે. એ મર્યાદાનો કોઈ નિરપેક્ષ કે એબ્સોલ્યુટ કોઈ કારણ છે નહીં. ત્યારથી આની શરૂઆત થાય છે. આ ગ્રંથની શરૂઆત ક્યારે થાય છે? કે આટલું તો આપણે આ બધી આ મર્યાદાઓ કેવી છે? સાપેક્ષ છે. હજી તો આપણે પેલી મર્યાદાઓમાં જ અંદર ગૂંચવાયા જ કરતા હોઈએ તો આ વસ્તુ નથી.
આ નથી એટલે કે આ વસ્તુ આપણને લાગુ નહીં પડે અથવા આનો ઉપયોગ આપણે સમજાય છે નહીં. આપણે હજી એમ જ સમજવું હોય કે મારો જમાઈ આમ કેમ કર્યું, ધારો કે એનો કોઈ ઉત્તર આખી માંડુકી કાર્યક્રમમાં મળે જ નહીં આપણને, અને તો એવો પ્રશ્ન ઉકેલવાનો જ નથી. એટલે કયા પ્રશ્નનો ઉત્તર આપે છે એ વસ્તુ આપણે સમજીએ તો જ પછી આપણને, એટલે કયા પ્રશ્નના ઉત્તર આમાંથી આપણે શોધવા જોઈએ, અથવા જીવનમાં કયા પ્રશ્નો છે અને એનો ઉત્તર આપે છે તો પ્રશ્ન ખબર પડે, અને ઉત્તર પરથી ઘણી વાર ખબર પડે કે આ પણ એક પ્રશ્ન છે જીવનમાં. તો એ પ્રકારના પ્રશ્નો જે બહુ મૂળભૂત પ્રશ્નો છે. બીજા વ્યવહારિક તો અનેક પ્રશ્નો છે, એના માટે ઘણા સ્મૃતિ ગ્રંથો ને ઘણું બધું છે, ભગવદ્ ગીતા વગેરે ગ્રંથો પણ છે, પણ બધા ગ્રંથો બધા પ્રશ્નો ઉત્તર ના આપે. સમજ તો આવું શું કામ, ચલો બીજું કંઈ ચલાવો ને, પણ એટલે બધા ગ્રંથો બધા પ્રશ્નો ઉત્તર ના આપે. દરેક ગ્રંથ પછી એક જ આપણે ભૌતિક શાસ્ત્ર વાંચે તો એ જ જ્ઞાન મળે, તો પછી આમાં પેલું બાયોલોજીનું કેમ નથી તો ન જ આવે, કારણ કે એ વસ્તુમાં એનો વિષય એ પ્રકારનો છે. અને તેથી આ જે ગ્રંથ આપણને જે પ્રકારની દ્રષ્ટિ પ્રદાન કરે છે એ દ્રષ્ટિ આ બધી વસ્તુઓમાંથી આપણે જે થોડા પરવાર્યા હોઈએ, અર્થાત આ બધી વસ્તુઓમાંથી વી હેવ ગ્રોન આઉટ, અર્થાત આમાંથી જરા આપણે આમાંથી બહાર નીકળ્યા હોઈએ, એટલે કે આપણે એટલા થોડાક વિકસ્યા હોઈએ કે એટલા થોડાક મોટા થયા હોઈએ, વિશાળ થયા હોઈએ કે જેથી આ બધા પ્રશ્નો હવે આપણે એવા ન નડતા હોય, તો જ આપણા મનમાં એવી સ્વસ્થતા હોય કે આવા બધા પ્રશ્નો વિચાર કરી શકે. કોણ વિચાર કરે? આપણે કહ્યું ને તે આપણા ઘરમાં વાંધો નીકળે એટલે આપણે તો એક જ વિચાર કે ડીડીટી કેમ છાંટવો, એના પર એનો કેમ નિકાલ કરવો, કારણ કે આપણે એવો જ વિચાર આવે વાંધાને જેને. કોઈ વૈજ્ઞાનિક હોય એ વાંધો જુએ તો એને હાથમાં લે અને બરોબર પ્રેમપૂર્વક પછી એનો અભ્યાસ કરે કે કેટલા પગ છે, એને શું છે, એ કેમ ખાય છે, કેમ પીએ છે, શું ખાય છે. પણ આવી નિરાંત કોને છે? વાંધો જોયો એટલે એક એવો પ્રત્યાઘાત જન્મ્યો કે તરત જ કે તો આપણે ભાગી જઈએ, એને ફેંકી દઈએ, કંઈક કરીએ. અને તેથી આપણે આવી વસ્તુમાં ગૂંચવાયેલા હોઈએ તો વાંધાનું એ જ પ્રકારના પાસાના આપણે દર્શન થાય. વાંધામાં બીજા કેટલાય પાસાઓ છે એના દર્શન ક્યારે થાય? જ્યારે આ બધી વસ્તુથી આપણે વિચલિત કે વિક્ષિપ્ત ન થઈ જતા હોઈએ ત્યારે. એમ જીવનમાં અનેક પાસાઓ છે, આપણને આ બધા પાસાઓના દર્શન ક્યારે થાય કે એને માટેની નિરાંત પણ ક્યારે હોય? જ્યારે બીજી બધી વસ્તુમાંથી મુક્ત, એનું નામ જ સંન્યાસ કહેવામાં આવે છે. સંન્યાસ એનો આટલો જ છે કે આ બધી સંસારની તો જંજાળ વગેરે છે, પણ એનું આપણે કંઈક સત્ય સંન્યાસનો અર્થ નહીં કે આપણે એમાંથી નીકળી ગયા, સંન્યાસનો અર્થ કે આપણે એને સમજ્યા છીએ. કારણ કે વસ્તુથી નીકળવાથી આપણે છોડતી નથી, એને સમજવાથી જ આપણે એમાંથી છૂટીએ. એ સમજને જ રાગ અને દ્વેષમાંથી મુક્તિ. યોન દ્વેષ્ટિને કાંક્ષતી જ્ઞેયસ્ય નિત્ય સંન્યાસી. અને એટલા માટે હંમેશા રાગ અને દ્વેષમાંથી મુક્ત થવું, સંન્યાસ એ પ્રકારનું જે મન છે એ મનમાં આ બધા પ્રશ્નો અને આ બધી ચર્ચાની અગત્યતા કે એની રેલેવન્સ, અર્થાત એની વ્યાવહારિકતા કે એની ઉપયોગિતા સમજાય. તત હેત્વાદિ સ્મૃતિ તત તત અનુષ્ઠાનમ. હવે આપણો બેઠા બેઠા વિચાર કરીએ કે આપણા મનનું કાર્ય કેમ થઈ રહ્યું છે, તો આ બધું માનસ શાસ્ત્ર પણ છે. પણ આ કોને માટેનું માનસ શાસ્ત્ર છે? જે નોર્મલ લોકો છે એના માટેનું. એટલે વેદાંત પણ આપણે ટ્રીટ કરે છે. વેદાંત કોને ટ્રીટ કરે? નોર્મલ માણસોને. નોર્મલ એટલે પેલા જે માનસ ચિકિત્સકો છે એ કોને માટે છે? થોડાક ઓછા નોર્મલ લોકો માટે. હવે એને એબનોર્મલ કેમ? એબનોર્મલ અબવ નોર્મલ, એક મને હજી સમજ નથી પડી, પણ છતાં એબનોર્મલ શબ્દ અંગ્રેજીમાં છે. પણ આ બધું આપણે માટે નોર્મલ કહેવાતા માણસો માટે. તો પહેલા નોર્મલ થવાની જરૂર છે. વેદાંત માટે પહેલા શેની જરૂર છે? નોર્મલ થવાની જરૂર છે. એટલી જ જરૂર છે જ. દરેક માટે કોઈ વસ્તુની યોગ્યતાની આવશ્યકતા તો હોય. કોલેજમાં જવું હોય તો એટલી યોગ્યતાની આવશ્યકતા તો હોય જ. એટલે કહે છે તત હેતુફલ સ્મૃતિ તથા તદ વિજ્ઞાનમ તદ અર્થ ક્રિયાકારક તત ફલભેદ વિજ્ઞાનાની તદ અર્થક્રિયા તૃપ્ત્યાદિ ફલાર્થમ પાકાદિ ક્રિયા ઇતિ અર્થ ઇતિ. એટલે ક્રિકાઓ સમજાવ્યું છે કે આ બધું ધીમે ધીમે આપણને જ્ઞાન જન્મે, એમાંથી પછી કર્તવ્ય ભાવના જન્મે, એમાંથી કર્મ જન્મે, એમાંથી પછી કર્મનું ફળ મળે, એમાંથી તૃપ્તિ જન્મે, એમાંથી વળી પાછું વિજ્ઞાન જન્મે. અને આમ કરીને આવું યથાવિદ્ય
તથા સ્મૃતિ. એટલે કહ્યું શંકરાચાર્ય તેભ્ય તત્સ્મૃતિ તત્સ્મૃતેશ્ચ પુનઃ તદ્વિજ્ઞાનાની. આમ સ્મૃતિમાંથી વિજ્ઞાન, વિજ્ઞાનમાંથી સ્મૃતિ. એટલે એવં બાહ્યાન આધ્યાત્મિકાન. જો આવી રીતે આ ઈશ્વર બાહ્ય બહારના અને અંદરના પદાર્થોની આ રીતે કલ્પના કરે છે. એટલે એક પ્રકાર આ બીજ મૂકી દીધું. બીજ મૂક્યું એટલે પછી એમાંથી અંકુર ફૂટ્યા કરે. આમ તો આ હેતુ ફલાત્મક જીવ બનાવ્યો, આમ હેતુ ફલાત્મક બીજ એકવાર મૂકી દીધું, બસ બાકી પછી એની યથા વિદ્યા તથા સ્મૃતિ. એટલે હવે બહારને કારણે હું, જગતને કારણે હું આવો છું કે મારે કારણે જગત. તો તમે જુઓ કેટલું આપણે એમ કે આપણે જગત, હું તો જગતનો અંશ નથી આપણે માનતો હોય, પણ કેવા જગત સાથે સંકળાયેલા છે. આમ જગતમાં એક એક વસ્તુ કેવી અંદર એકબીજા સંકળાયેલી છે ને. આપણા મનની અંદર જે વિચારો, જે સંસ્કારો, જે સ્મૃતિ, જે વિદ્યા વગેરે છે એ કેવું બહારના પદાર્થોમાંથી ઉત્પન્ન થયેલું છે. અને બહારના પદાર્થો પણ કેવા આપણા વિજ્ઞાન અને સંસ્કાર અને સ્મૃતિમાંથી ઉત્પન્ન થાય. એમ વિચાર કરતા ખબર પડે કે કેટલું બધું ઇન્ટર રિલેશનશીપ, ઇન્ટર કનેક્શન, કે અંદર અંદર કેવી ઇતરેતર સંબંધ, કેવો ગાઢ સંબંધ છે. અને તેથી એટલા માટે કર્મયોગની અંદર આ સંબંધને સમજીને વિચાર કરવાનો છે કે જે આપણે કર્મ કરતા હોઈએ એની અસર માત્ર આપણા પૂરતી મર્યાદિત નથી હોતી, પરંતુ આપણે જે કરીએ એની બહાર અસર થતી હોય. અને બહાર જે થયું છે એનાથી આપણે મુક્ત નથી. એટલે સમજવું છે કે બહાર જે થાય છે એની આપણા પર અસર થતી હોય. આપણે ગમે તેમ માનીએ કે બહાર જે થાય તે ખરું, મને એની પડી નથી, પણ એવું આપણે માનીએ છીએ એની અસર, કારણ કે એના જે આપણે પરિણામ રૂપ આપણે છે.